મોર્નિંગ ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે ગ્રામરમાં કન્ડિશન જોયું હતું. આજે આપણે ફરી એક વખતે કન્ડિશન વિશે જ શીખવાનું છે, પરંતુ થોડુંક ડિફરન્ટ છે. કન્ડિશન ઇન પાસ્ટ. કન્ડિશનની અંદર આપણે જોયું હતું કે કન્ડિશન જે છે એની અંદર બે પ્રકારના જે કન્જક્શન્સ છે આવે છે, ઇફ અને અનલેસ. હવે આ જે કન્ડિશન જે છે એમાં બે પ્રકારના જે વાક્યો છે, એમાં એક વાક્ય છે શરત અને બીજું વાક્ય છે પરિણામ. તો સિમ્પલ જ્યારે કન્ડિશન પ્રેઝન્ટ ટેન્સમાં દર્શાવી હોય ત્યારે શરત જે સાદા વર્તમાનકાળમાં આવે છે, જ્યારે પરિણામ એ સાદા ભવિષ્યકાળની અંદર દર્શાવવામાં આવે છે, અથવા તો મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરીએ છીએ. કન્ડિશન ઇન પાસ્ટ. તો કન્ડિશન ઇન પાસ્ટની અંદર ભૂતકાળની અંદર જો કોઈ કન્ડિશન રાખવામાં આવી હોય તો એના માટે કન્ડિશન ઇન પાસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો કન્ડિશનની જેમ જ અહીંયા પણ બે પ્રકારના વાક્યો હશે. એક હશે શરત અને બીજું હશે પરિણામ. બંને માટે જે શરત જે છે એ અહીંયા સાદા વર્તમાનકાળમાં હશે નહીં, પરંતુ અહીંયા જે કન્ડિશન ઇન પાસ્ટ છે એ હશે પૂર્ણ ભૂતકાળમાં જ્યારે હશે, જ્યારે પરિણામ હશે એ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીની અંદર આપણને જોવા મળશે. તો અહીંયા શરત અને પરિણામની અંદર શા માટે આવા ફેરફાર થાય છે? પાસ્ટ ટેન્સનો ઉપયોગ કેમ કરવામાં આવે છે? કારણ કે ભૂતકાળમાં કોઈ શરત થાય છે, એટલા માટે આપણે એ કન્ડિશન ઇન પાસ્ટની અંદર પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીશું. હવે અહીંયા પૂર્ણ ભૂતકાળનો જ ઉપયોગ કેમ થશે? તો પૂર્ણ ભૂતકાળ જ્યારે ટેન્સ આપણે ભણીએ એની અંદર એવું સિસ્ટમ છે કે કોઈ બે ક્રિયા ભૂતકાળમાં બની ગઈ હોય અને જેમાં પહેલી જે ક્રિયા છે એ પહેલાં બને છે, એટલા માટે એને પૂર્ણ ભૂતકાળમાં લખવામાં આવે છે, અને ત્યાર પછી બીજી ક્રિયા બને છે જેને સાદા ભૂતકાળની અંદર લખવામાં આવે છે. તો અહીંયા પણ શરત એ પહેલાં થાય છે એટલે એને પૂર્ણ ભૂતકાળમાં લખીશું, અને પરિણામ ત્યારબાદ આવે છે એટલે એની અંદર આપણે મોડલ ઓક્ઝિલરી તો ખરી જ, પરંતુ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરીશું. અહીંયા આપણે સૌથી પહેલાં જોઈએ કે શરત જે છે પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે. તો શરતની વાક્ય રચના શું હશે? તો શરતની વાક્ય રચનાની અંદર ઇફ કાં તો અનલેસ આપણે જે મૂકવાનું છે એ કન્જક્શન મૂકીશું, ત્યારબાદ સબ્જેક્ટ લખીશું, ત્યારબાદ હેડનો ઉપયોગ કરીશું, ત્યાર પછી જે વર્બ આપેલું હશે એનું પાસ્ટ પાર્ટિસિપલનું ફોર્મ લખીશું, ત્યારબાદ ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. તો આ રીતે ઇફ અથવા તો અનલેસ એની સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન થશે, જે એક્ટિવ વોઇસ આપણને દર્શાવે છે. સપોઝ જો પેસિવ વોઇસનું સેન્ટેન્સ હોય તો એની વાક્ય રચના શું થશે? તો ઇફ અથવા તો અનલેસ પ્લસ ઓબ્જેક્ટ આગળ આવી જશે. અહીંયા આવશે હેડ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ બાય એસ. તો જુઓ, આ થઈ પેસિવ વોઇસની વાક્ય રચના. શેની છે? પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનાનો ઉપયોગ આપણે કરીશું, અને જે ઇફ અને અનલેસ છે હંમેશા એ પ્રથમ જે ક્રિયા છે એની આગળ જ આપણે મૂકવાની છે. હવે આપણે પરિણામ વિશે વાત કરીશું. તો મોડલ ઓક્ઝિલરી. તો મોડલ ઓક્ઝિલરી આપણે કોને કહીશું? તો મોડલ ઓક્ઝિલરીની અંદર મોડલ ઓક્ઝિલરીનો અર્થ થાય છે સહાયકારક ક્રિયાપદો. સહાયકારક ક્રિયાપદો એટલે શું? તો સહાયકારક ક્રિયાપદનો અર્થ એવો થાય છે કે વાક્યને સંપૂર્ણ અને અર્થપૂર્ણ મિનિંગફુલ એન્ડ કમ્પ્લીટ સેન્ટેન્સ બનાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય છે એ શબ્દને આપણે સહાયકારક ક્રિયાપદ કહેવામાં આવે છે. સહાયકારક ક્રિયાપદ આમ તો ઘણી રીતના છે. ટુ બીના રૂપો હોય છે, ટુ હેવના રૂપો હોય છે, ટુ ડુના રૂપો હોય છે, અને તદ ઉપરાંત મોડલ ઓક્ઝિલરી હોય છે. તો સહાયકારક ક્રિયાપદોની અંદર આ ચાર પ્રકારના જે રૂપો છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આપણે શીખવાનું છે મોડલ ઓક્ઝિલરી. તો આગળ પણ મેં તમને શીખવાડ્યું છે મોડલ ઓક્ઝિલરી કોને કહીશું? તો કેન છે, કુડ છે, શુડ છે, મે છે, માઇટ છે. તો આવા જે બધા સહાયકારક ક્રિયાપદો છે એને આપણે મોડલ ઓક્ઝિલરી કહીશું. હવે આપણે વાત કરવાની છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી. તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીની આપણે વાક્ય રચના જોઈશું. પરફેક્ટ
મોડલ ઓક્ઝિલરી એની આપણે વાક્ય રચના જોઈએ તો શું થશે? તો પરિણામ આપણે બીજા નંબરમાં આવે છે, તો અહીંયા આપણે કંઈ જ મૂકવાનું નથી. ઇફ કે અનલેસ તો ઓલરેડી આપણે આગળ મૂકી દીધું છે. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી માટે પહેલાં મૂકીશું સબ્જેક્ટ, ત્યાર પછી જે આપણે મોડલ ઓક્ઝિલરી આવતી હોય એને મૂકવાનું. શુડ હોય, વુડ હોય, કેન હોય, કુડ હોય, વિલ હોય, જે પણ તમારે મોડલ ઓક્ઝિલરી મૂકવી હોય એ મૂકવાની છે. ત્યારબાદ તમારે મૂકવાનું છે હેવ. શા માટે? કારણ કે પરફેક્ટ છે, હંમેશા પરફેક્ટ ટેન્સ હોય એમાં ટુ હેવના રૂપોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે હેવ મૂકીશું, સાથે સાથે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત મૂકવામાં આવે છે, અને ત્યાર પછી આવશે ઓબ્જેક્ટ. આ છે એક્ટિવ વોઇસની વાક્ય રચના. પેસિવ વોઇસની વાક્ય રચના કરવી હોય તો ઓબ્જેક્ટ મોડલ ઓક્ઝિલરી પ્લસ હેવ, અને જ્યારે પરફેક્ટ છે એટલે બીન મૂકવું જરૂરી છે, અને ત્યારબાદ પાસ્ટ પાર્ટિસિપલ, અને લાસ્ટમાં આવશે બાય એસ. અધર વર્ડ્સ તો એઝ ઇટ ઇઝ જેમ આવતા હોય એમ જ આપણે મૂકીશું. તો ફરી એકવાર પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી માટે આ એક્ટિવ વોઇસની વાક્ય રચના છે, જ્યારે અહીંયા આગળ આ જે આપેલી છે આપણને પેસિવ વોઇસની વાક્ય રચના આપેલી છે. તો શરત અને પરિણામ બંનેની અંદર આપણે ખાસ વાક્ય રચનાઓ યાદ રાખવાની છે, કારણ કે આપણને આઈડેન્ટિફિકેશનમાં પણ આઈડેન્ટિફાઈ ધ ફંક્શન સેક્શન એમાં આપણને પૂછાય છે, જેની અંદર જો તમે અહીંયા હેડવાળી વાક્ય રચના હશે તો તમારે આઈડેન્ટિફિકેશનમાં કન્ડિશન ઇન પાસ્ટ લખવાનું છે. બે પ્રકારના તમારે વાક્યો હોઈ શકે, કન્ડિશન પણ હોઈ શકે અને કન્ડિશન ઇન પાસ્ટ પણ હોઈ શકે. એટલે ઇફ અને અનલેસ જોઈને ડાયરેક્ટ તમે એ નક્કી કરી શકો નહીં. એની અંદરની જે વાક્ય રચના છે એમાં કયો ટેન્સ આપેલો છે એ તમારે ખાસ ધ્યાનમાં લેવાની વસ્તુ છે. તો અહીંયા આપણે જોવાનું છે કે શરત જે છે ઇફ અને અનલેસ આપેલું છે, સાથે સાથે અહીંયા હેડ એ આપણને પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે. પરિણામની અંદર મોડલ ઓક્ઝિલરીનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો એ પણ કેવું છે? પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો કન્ડિશન ઇન પાસ્ટની અંદર આપણે જોઈએ છીએ કે પ્રથમ ક્રિયા જે છે એ શરતમાં થતી હોય છે, જ્યારે બીજી ક્રિયા છે એ પરિણામની અંદર થતી હોય છે. તો શરત એ ફર્સ્ટ એક્શન દર્શાવે છે, જ્યારે પરિણામ એ સેકન્ડ એક્શન દર્શાવે છે. ફર્સ્ટ એક્શનને કારણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે, અને સેકન્ડ એક્શનને કારણે અહીંયા મોડલ ઓક્ઝિલરીનો આપણે ઉપયોગ કરીશું. તો કન્ડિશન ઇન પાસ્ટની અંદર ખાસ મહત્વની વસ્તુ એ તમારે હેડ એનો પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરવાનો છે અને મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરવાનો છે. સાથે સાથે સેક્શન એની અંદર તમને રિસ્પોન્ડ ટુ ધ ફંક્શન પણ પૂછાય છે. જ્યારે રિસ્પોન્ડ ટુ ધ ફંક્શન પૂછાશે તો એની અંદર પણ તમને સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન ખબર હોવી જરૂરી છે. જો તમે સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન જાણતા હશો, વાક્યની રચના જાણતા હશો, તો જ એનું એમસીક્યુ જે છે ઓપ્શન છે એ રાઈટ તમે ચૂઝ કરી શકશો. આની આ જ વસ્તુ, આની આ જ ફંક્શન એ તમને સેક્શન ડીની અંદર ગ્રામરમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એવું આવે છે, તો એની અંદર પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. તો ફરી એક વખતે તમને કહી દઉં, કન્ડિશન ઇન પાસ્ટ અને કન્ડિશન બંને અલગ વસ્તુ છે. કન્ડિશનની અંદર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ અથવા તો મોડલ ઓક્ઝિલરી આપેલી હોય છે, જ્યારે કન્ડિશન ઇન પાસ્ટની અંદર પાસ્ટની અંદર કોઈ કન્ડિશન મૂકવામાં આવેલી હોવાથી એને બે એક્શન દર્શાવે છે, જેમાં પહેલી એક્શન છે, પહેલી જે ક્રિયા છે એના માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીશું, જ્યારે બીજી ક્રિયા છે એના માટે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનો આપણે ઉપયોગ કરીશું. તો અહીંયા જ્યારે મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરીએ ત્યારે ખાસ મહત્વની વસ્તુ વચ્ચે આપણે હેવ મૂકવાનું છે, અને કમ્પલસરી તમારે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંતનો જ ઉપયોગ કરવાનો છે. અને આ વસ્તુ જો આપણે વધારે શીખવી હોય તો આગળ હું તમને એક્ઝામ્પલ આપી જ રહી છું, તો આ એક્ઝામ્પલથી તમે વધારે એની અંદર એ નોલેજ મેળવી શકશો. એટલે તમે આગળ જુઓ કે કેવી રીતે કન્ડિશન ઇન પાસ્ટનો ઉપયોગ આપણે કરીએ છીએ. એટલે કન્ડિશન ઇન પાસ્ટની અંદર આપણે જોઈએ તો
તો અહીંયા એક્ઝામ્પલ આપણે જોઈશું કે ઇફ રોહન had worked hard, જો રોહને સખત મહેનત કરી હોત, અહીંયા જો હેડ પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે, તો ઇફ રોહન હેડ વર્કડ હાર્ડ, જો રોહને સખત મહેનત કરી હોત તો શું થયું હોત? તો હી could have got success, તો એને સફળતા મળી હોત. એણે જો મહેનત કરી હોત તો એને સફળતા મળી હોત. અથવા તો તમે એવું પણ લખી શકો કે he could have got fame, એને નામના કીર્તિ મેળવી હોત. તો જો કન્ડિશન ઇન પાસ્ટ સિમ્પલ વસ્તુ છે, ખાલી પૂર્ણ ભૂતકાળનો જ ઉપયોગ કરવાનો છે, અને જે બીજું વાક્ય છે એમાં ફક્ત ને ફક્ત મોડલ ઓક્ઝિલરીનો જ ઉપયોગ કરવાનો છે. તો ફ્રેન્ડ્સ, આપણે આ એક એક્ઝામ્પલ જોયું, હજી આપણે આગળ બીજા એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે તમને ખબર પડશે. તો આપણે એક્ઝામ્પલ જોઈશું એટલે વધારે તમને ખબર પડશે. એક્ઝામ્પલમાં આપણે જોઈએ નંબર 1, ઇફ ધ ડોક્ટર had arrived, જો ડોક્ટર આવી ગયા હોત. if the doctor had arrived, જો ડોક્ટર આવી ગયા હોત, the patient could have been saved, તો પેશન્ટને બચાવી લેવામાં આવ્યા હોત. તો જો અહીંયા ડોક્ટરને આવવાની ક્રિયા પ્રથમ છે અને ત્યારબાદ જે પેશન્ટ છે એને બચાવવાના હતા. તો પહેલી જે ક્રિયા છે ફર્સ્ટ એક્શન છે એના માટે આપણે યુઝ કર્યો છે પૂર્ણ ભૂતકાળ. જ્યારે બીજી જે ક્રિયા થાય છે પેશન્ટને બચાવવાની, તો એ પેશન્ટ જે છે એ બચાવવા માટેની બીજી ક્રિયા હોવાથી એની અંદર આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો કન્ડિશન ઇન પાસ્ટ ની અંદર ખાસ કરીને તમારે એ પૂર્ણ ભૂતકાળ વાળું જો વાક્ય હોય તો એક્ઝામ ની અંદર તમને આઇડેન્ટિફિકેશન ઓફ ધ ફંક્શન પૂછાય છે તો તમે લખી શકો છો ઇફ અથવા તો અનલેસ હોય અને એની સાથે પૂર્ણ ભૂતકાળની અને પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીની વાક્ય રચના હોય તો તમે એને લખી શકો છો કે કન્ડિશન ઇન પાસ્ટ. ફરી આગળ એક બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. દાખલા તરીકે અનલેસ જીજાજી had inspired Arunima, she could not have climbed up mountain. જો unless જીજાજી had inspired Arunima, જો જીજાજીએ અરુણિમાને ઇન્સ્પાયર્ડ ન કરી હોત, she could not have climbed up mountain, તો તેણી માઉન્ટેન ચડી શકી હોત નહીં. તો અહીંયા જો આપણે કે પહેલી જે ઇન્સ્પાયર કરવાની જે ક્રિયા છે જીજાજીએ કરી છે એ ફર્સ્ટ એક્શન છે, જ્યારે જે ચડવાની ક્રિયા છે એ સેકન્ડ એક્શન છે. સો ફર્સ્ટ એક્શન હંમેશા પૂર્ણ ભૂતકાળમાં લખાય છે અને સેકન્ડ જે છે એ સાદા ભૂતકાળમાં લખાય છે. અહીંયા પરિણામ અને શરત કન્ડિશનની વાત ચાલે છે એટલે આપણે મોડલ ઓક્ઝિલરીની અંદર અને પાસ્ટ ટેન્સ છે એટલે આપણે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા જોઈએ છે કે કોઈ પણ ક્રિયા જે છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પહેલી જે ક્રિયા છે એમાં પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કર્યો છે, બીજી જે ક્રિયા છે એમાં પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કર્યો છે. બીજી પણ એ વસ્તુ ધ્યાનમાં લેવાની છે કે અહીંયા ધ પેશન્ટ છે એ પેસિવ છે, પેશન્ટને બચાવવામાં આવેલો છે એટલે અહીંયા આપણે પેસિવ વોઇસની વાક્ય રચના લખેલી છે. જ્યારે અહીંયા unless જીજાજી had inspired Arunima, she could not have climbed up, તો she એ પોતે એક્ટિવ વોઇસ દ્વારા એટલે કે એક્ટિવ છે એના
એના વિશે જ વાત ચાલે છે એટલે she could not have climbed up. અહીંયા એક્ટિવ વોઇસની વાક્ય રચના છે. જ્યારે વાક્યની અંદર તમને આ રીતનું આપેલું હોય તો આપેલી વાક્ય રચના પરથી સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન ઉપરથી તમે કહી શકો કે આ પેસિવ છે કે એક્ટિવ છે. તમારે પરિણામ બંને રીતે લખી શકો. દાખલા તરીકે the doctor had arrived. હવે અહીંયા જો હું ડોક્ટર લખ્યું હોત તો એમાં પણ એક્ટિવ વોઇસ થઈ જાય. the doctor could have saved the patient. ડોક્ટર પેશન્ટને બચાવી શક્યા હોત. પરંતુ અહીંયા પેસિવ વોઇસની વાક્ય રચના લીધી જેથી તમને ખબર પડે કે પેસિવ વોઇસ કેવી રીતે લખી શકાય છે. the patient could have been saved. પેશન્ટને બચાવી શક્યા હોત. અહીંયા પેશન્ટ છે એ ઓબ્જેક્ટ છે એટલા માટે અહીંયા આપણે પેસિવ વોઇસની વાક્ય રચના છે એમ કહી શકીએ. તો કન્ડિશન ઇન પાસ્ટ એ તમારે એક્ઝામની અંદર તમારે 5 સેક્શન હોય છે જેમાં સેક્શન A હોય છે એમાં ખાસ કરીને ક્વેશ્ચન નંબર તમારો 8 9 and 10 જે છે આઇડેન્ટિફિકેશન ઓફ ધ ફંક્શન. તો ફંક્શનને તમારે ઓળખવાનું છે. તે વખતે જો આપેલું સેન્ટેન્સ આવું કંઈક હોય if અથવા તો unless વાળું હોય તો એમાં પણ તમારે જોવાનું કે પાસ્ટ ટેન્સ છે. જો પાસ્ટ ટેન્સ હોય તો કન્ડિશન ઇન પાસ્ટ અને જો સિમ્પલ ટેન્સ હોય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય તો ફક્ત અને ફક્ત કન્ડિશન એ તમે મૂકી શકો છો. ત્યારબાદ તમારા સેક્શન A ની અંદર રિસ્પોન્ડ ટુ ધ ફંક્શન એવું તમને મલ્ટીપલ ચોઇસીસ વાળું આવશે. મલ્ટીપલ ચોઇસીસ ની અંદર પણ જો તમને વાક્ય રચના સાચી ખબર હશે તો જ તમે એનો આન્સર પ્રોપર આપી શકશો. તો જ્યારે તમને બ્રેકેટ ની અંદર લખ્યું હોય કે કન્ડિશન ઇન પાસ્ટ થી તમારે આન્સર આપવાનો છે તો અને 4 ઓપ્શન આપેલું હશે તો આ રીતના જે મોડલ ઓક્સિલરી વાળા જે વાક્યો છે એનાથી તમે પૂરું કરી શકો છો. કદાચ તમને ફિલ ઇન ધ બ્લેન્ક્સ આગળ આપેલી હોય આગળનું વાક્ય તમારે જો લખવાનું હોય તો આગળનું વાક્ય શેથી શરૂ થશે? પૂર્ણ ભૂતકાળથી. તો એ પણ તમારે ધ્યાનમાં લેવાની વસ્તુ છે. ત્યારબાદ સેક્શન ડી ની અંદર એ તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછવામાં આવે છે. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર એ તમારે અડધું વાક્ય આપ્યું હશે અને અડધું તમારે એ પૂરું કરવાનું રહેશે. દાખલા તરીકે આપણે અહીંયા જોઈશું તો તમને વધારે ખબર પડશે કે એક્ઝામમાં કેવી રીતે પૂછાય છે. તો દાખલા તરીકે અહીંયા કહીએ કે if she invited me, if she had invited me, જો તેણીએ મને ઇન્વાઇટ કર્યું હોત, જો had past tense છે. if she had invited me પછી આ રીતનું આપેલું હોય તો આપણે સેન્ટેન્સ પૂરું કરવાનું છે. તો લોજિકલી આપણે વિચારવાનું કે જો એને મને બોલાવ્યો હોત તો શું કર્યું હોત આપણે? તો એનો આન્સર આપણે આપણી રીતે કોઈ પણ સેન્ટેન્સ તમે બનાવી શકો છો. અહીંયા આપણે બનાવીશું કે if she had invited me તો અહીંયા me આપેલું છે એટલે શરૂઆત આપણે શેથી કરીશું? I. તો I could have attended past tense. I could have attended her. અહીંયા her શેના આધારે લખવાનું છે? she છે એટલા માટે. જો અહીંયા he હોત તો શું લખ્યું હોત? his લખ્યું હોત. તો I could have attended her birthday party. જો એણે મને બોલાવી હોત તો મેં એની બર્થડે પાર્ટી અટેન્ડ કરી હોત. તો આ રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ વાક્ય તમારે પૂરું કરવાનું હોય છે. એ ક્યારે કરી શકશો? જ્યારે તમને સેન્ટેન્સ કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ ખબર હશે તો જ તમે એ વાક્યને પૂરું કરી શકશો. દાખલા તરીકે બીજું એક અનલેસ વાળું લઈએ કે અનલેસ રાધિકા જો રાધિકાએ unless Radhika had caught the ball, જો રાધિકાએ બોલ કેચ ન કર્યો હોત, unless છે જો unless Radhika had caught the ball, જો રાધિકાએ બોલ કેચ ન કર્યો હોત તો their team would be
Radhika had caught the ball. જો એણે બોલ ન કેચ કર્યો હોત their team would be won. તો સોરી અહીંયા આગળ આપણે લખીશું would have been. would have won. તો એમની જે ટીમ જે છે એ જીતી ગઈ હોત. તો ફરી એક વખતે આપણે જોઈ લઈએ કે કન્ડિશન પણ તમને પૂછી શકાય છે કે કન્ડિશન ઇન પાસ્ટ મેજોરિટી 99% તમારે કન્ડિશન ઇન પાસ્ટ પૂછાય છે. ત્રણ જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકો છો. આઇડેન્ટિફાય ધ ફંક્શન, રિસ્પોન્ડ ટુ ધ ફંક્શન અને કમ્પ્લીટ ટુ ધ સેન્ટેન્સ. આ રીતે ત્રણ રીતે તમને અલગ અલગ રીતે ક્વેશ્ચન ડેફિનેટલી 100% તમને કન્ડિશન ઇન પાસ્ટ નું એક સેન્ટેન્સ પૂછાય જ છે. એટલે ખાસ આ વસ્તુને તમે ધ્યાનમાં લેજો. ગુડ બાય, સી યુ.